નાના પોંઢાના અનાલા ગામે કોંગ્રેસની બેઠક યોજાઈ. 73મી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી માટે આખરી ઓપ અપાયો. ઉપપ્રમુખ વસંત પટેલે વીજળી, યુવા બેરોજગારી, પાણી, રસ્તાના પ્રશ્નોને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા. 1 સપ્ટેમ્બરે ખેડૂતોને વિનામૂલ્યે લકી ડ્રોના માધ્યમથી ખેત ઓજારોનું ઇનામ વિતરણ કરાશે. નાના પોંઢા તાલુકાના અનાલા ગામે કોંગ્રેસ સમિતિ અને આયોજન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 1 સપ્ટેમ્બરે યોજાનાર 73મી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી, કિસાન મુક્તિ દિનના આયોજન માટે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. અનાલા કોલક નદીના કિનારે આવેલા શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી 1 સપ્ટેમ્બર 2026ના રોજ 73મી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલી અને સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણી કિસાન મુક્તિ દિન તરીકે કરવામાં આવશે. આ ઐતિહાસિક ખેડ સત્યાગ્રહના પ્રણેતા સ્વર્ગસ્થ ઈશ્વરલાલસિંહ દેસાઈ અને સ્વર્ગસ્થ ઉત્તમભાઈ એચ પટેલના સ્મરણાર્થે તથા ખેડૂતોને જમીનની સનદ આપનાર માજી વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના યોગદાનને યાદ કરીને આ ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે. ઉપસ્થિત ખેડૂતોને વિનામૂલ્યે લકી ડ્રોના માધ્યમથી ખેત ઓજારોનું ઇનામ વિતરણ કરવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી પુનાજી ગામિત, જિલ્લા પ્રમુખ કિશન પટેલ, ઉપપ્રમુખ વસંત પટેલ, પ્રભારી ભીલાજી ગામિત, પારડી તાલુકા પ્રમુખ સતીશ પટેલ, નાના પોંઢા પ્રમુખ હરેશ પટેલ, કપરાડા તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ, ધરમપુર તાલુકા પ્રમુખ રાજેશ પટેલ, વલસાડ તાલુકા પ્રમુખ કેતન સોલંકી, વાપી શહેર પ્રમુખ મહેશ શાહ, વાપી પાલિકા વિરોધ પક્ષના નેતા પીરુભાઈ મકરાણી, જયશ્રીબેન, કુંજાલીબેન અને પારડી તાલુકાના ઉપપ્રમુખ જે.કે પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સરપંચો તેમજ સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ વસંત પટેલે વીજળી, યુવા બેરોજગારી, પાણી, રસ્તાના પ્રશ્નોને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બેઠક દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના હસ્તે આ વિસ્તારના 14,000થી વધુ ખેડૂતોને 14,000 હેક્ટર જમીનના હક્કો અને સનદ આપવામાં આવ્યા હતા. ઐતિહાસિક લડત અને સત્યાગ્રહની યાદમાં દર વર્ષે 1 સપ્ટેમ્બરે કિસાન મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આગામી 1 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઐતિહાસિક રેલી અને સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, ગૌરવ પંડ્યા, મિલન દેસાઈ સહિત પ્રદેશના અનેક ઉચ્ચ નેતાઓ વિશેષ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના આગેવાનો દ્વારા ઐતિહાસિક કિસાન રેલીમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. ઐતિહાસિક 1 સપ્ટેમ્બરના રોજ જે રેલી થવાની છે અને જે રીતે 1 સપ્ટેમ્બરે જે કાર્યક્રમ યોજાનાર છે તેના વાસ્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમને અહીંયા ઓબ્ઝર્વર તરીકે અહીંના સ્થાનિક લોકોને માર્ગદર્શન આપીને 1 સપ્ટેમ્બરનો કાર્યક્રમ સફળ થાય એ દિશામાં સૂચન કરવામાં આવ્યું. આજે ખેડ સત્યાગ્રહ એટલે ઘાસિયા આંદોલન, અને એ આંદોલનમાં છેલ્લા માણસનું ધ્યાન આપીને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ દેસાઈ, સ્વર્ગસ્થ ઉત્તમભાઈ, જે આ વિસ્તારમાં એક બીડું ઝડપ્યું હતું કે છેલ્લા માણસનું ઉત્થાન થાય ને છેલ્લા માણસ ખેડૂત બને, છેલ્લા માણસને જમીન મળે, એ વાતની લક્ષ્ય રાખીને એક આંદોલન શરૂ કર્યું ને એ આંદોલન 14 વર્ષ ચાલેલું. એ 14 વર્ષના આંદોલન પછી આપણે 14,000 હેક્ટર ઇન્દિરા ગાંધી દ્વારા આપણી પ્રજાને એટલે આપણા નાના મળીને આજે એ લોકો પેટીઓ રડે છે. આજે એ લોકો ભણ્યાગણ આગળ વધવાનો જો મોકો આપ્યો હોય તે આંદોલન આપેલો હતો. એટલા માટે આની યાદમાં 1 સપ્ટેમ્બર હંમેશા અવિરત વર્ષો વર્ષ ઉજવી રહ્યા છે. એની સાથે તમે જોતા હશો કે જ્યારે આ રેલીઓ ઊભી થઈ અને રેલીઓ કરવામાં આવી એ વખતે આપણે ત્યાં રાજેશ પાયલોટ પણ આવેલા, સોનિયા ગાંધી પણ આવેલા, એટલે કે રાષ્ટ્રીય નેતાઓ પણ જબરદસ્ત આ રેલીઓમાં ભાગ લીધેલો. એટલે તેનો અનુસંધાનમાં આજે આ વખતે પણ અરનાલા ગામે આપણી વચ્ચે પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાજી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નેતા તુષારભાઈ ચૌધરી અને જિગ્નેશ મેવાણી, આ લોકો આપણે ત્યાં આવીને આ રેલીને શોભાવીને કોંગ્રેસની યાદમાં અને લોકોની યાદ કરશે એવું આ તબક્કે બધાને જાણ કરું છું. આભાર. આજે 73મી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ રેલી કામે ભેગા થયા છે. અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કિશનભાઈના નેતૃત્વમાં જિલ્લાની કારોબારી સાથે જિલ્લાના આગેવાનોને આજે મીટિંગ બોલાવી હતી, જેમાં મારા પ્રભારી એક્સ એમએલએ પુનાજીભાઈ ગામિત સાહેબ, વાપી જિલ્લાના પૂર્વ પ્રમુખ અને પ્રભારી બિલાજીભાઈ ની હાજરીમાં ભારત સરકારે તત્કાલીન
વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીના હસ્તે આ વિસ્તારના 14,000 જેટલા ખેડૂતોને 14,000 હેક્ટર જમીન ફાળવવા સનદ આપવામાં આવી હતી. એની યાદમાં આ વિસ્તારના મારા સાથી યુવાનો અને વિદ્યાર્થીઓને ઇતિહાસનો ખબર ના હોય એ હેતુસર કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલી છે અને આ વિસ્તારના પરિવર્તન માટે જે હાલની સરકારને જે અત્યાચારો કરવામાં આવે છે, કોંગ્રેસના એજન્ડામાં પ્રાથમિકતા એ છે કે યુવાનોને શિક્ષિત બેરોજગારી, શિક્ષણની વાત હોય, મહિલાની સુરક્ષાની વાત હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, અનેક પ્રશ્નો સાથે આજે કોંગ્રેસ જનતા વચ્ચે જઈ રહી છે. આગામી 1 સપ્ટેમ્બરે ઐતિહાસિક રેલીમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાજી, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીજી, જિગ્નેશ મેવાણીજી અને અનંત પટેલ જેવા કોંગ્રેસના આગેવાનો પધારનાર છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.